દંતેશ્વર તળાવ પાસે શૌચાલય બનાવવાની પાલિકાની હિલચાલનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના દંતેશ્વર તળાવથી રેલવે ડીઆરએમ ઓફિસ તરફ જતા રસ્તા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે તેનો વિરોધ કરવા માટે આજે આસપાસની સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને આ સ્થળે શૌચાલય નહીં બનાવવાની માંગ કરી હતી। અગાઉ આ સ્થળે ઝૂંપડાઓ હતા અને ઝૂંપડાઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેતો હતો, જેથી પાલિકાએ તે દૂર કર્યા બાદ આ સ્થળે શૌચાલય બનાવવાની વિચારણાનો વિરોધ કર્યો હતો અને આ સ્થળે મંદિર અથવા બગીચો બનાવવાની માંગ કરી હતી। વિસ્તાર છે અને ડીઆરએમ બાજુ આવેલો એક વિસ્તાર છે। હવે વાત એવી છે કે સુલભ શૌચાલય બની રહ્યા છે। સુલભ શૌચાલય બને છે એ સૌથી સારામાં સારી વાત, પણ જે પબ્લિકની અવર જવર હોય, વધારે વસ્તી હોય તોય બનાવો। અહીં અમારા સોસાયટીની બિલકુલ સામેની સાઈડ બનાવી રહ્યા છે અને પ્લસ અહીં 24 કલાક અહીં ગટરનું પાણી અહીં રસ્તાના ઉપર હોય છે, ગંદકી વધારે હોય છે, પ્લસ આ બીજી એક ગંદકી લઈને ઊભા કરી નાખે। અમે એમને રજૂઆત કરીએ છીએ કે અહીં 50 થી 80 ઝૂંપડપટ્ટી હતી, એ સરકારશ્રીએ તોડ નાખી અને આ સરકારશ્રીની જમીન છે, બરાબર છે। તમે અહીંને થોડું આગળ જઈને બનાવો તો માનતા નથી। અમે વાંધા અરજી પણ આપેલી છે, વાંધા અરજીનો કોઈ મિનિંગ નથી। મેં 2 થી 3 વખત ફોન પર રજૂઆત બી કરી છે। કોર્પોરેટર ગઈકાલે રાત્રે કે પરમ દિવસે આવીને ગયા અને આજે સવારે એમને ઘરે ગયા, અહીં પાછળની સાઈડે રહે છે ઘનશ્યામભાઈ સોલંકી, એમના ઘરે ગયા તો એમના ઘરે કંઈ મરણ પ્રસન્ન થયું છે। કોર્પોરેટર કોઈ પણ દિવસે અમારી રજૂઆત સાંભળવા માટે અમારા સ્થાનિક સોસાયટીમાં અંદર કોઈ પણ દિવસ જ્યાંથી ચૂંટાઈને ગયા છે ને ત્યાંથી આવ્યા જ નથી કોઈ પણ। શૌચાલય વોર્ડ નંબર 17 ની અંદર બની રહ્યું છે। નિલેશભાઈ આપણા મેયર શ્રી હતા, એમને પણ અમે રજૂઆત કરી દીધી છે। નિલેશ રાઠોડને બી અમે રજૂઆત કરી છે। એમને અમારી રજૂઆત સાંભળીને બી એ અધિકારીને જાણ પણ કરેલી, કામ સ્ટોપ કરાવ્યું છે, પણ અધિકારી એમના ખરેખમ વાતો પર અડી રહ્યા છે કે અમે તય જ બનાવશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।